નમસ્કાર દર્શક મિત્રો, તમે અમારા યુટ્યુબ ચેનલના નિયમિત દર્શક મિત્ર છો. જે દર્શક મિત્રો પાસે અમારા મોબાઈલ નંબર છે તેમને તમે વોટ્સઅપથી લિંક મોકલીએ છીએ, પણ તમે અમારાથી અપરિચિત હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને હવે પછીના વિડીયો તમને ડાયરેક્ટ તમારા મોબાઈલમાં મળી જશે. અમારી ચેનલમાં ખાસ કરીને 3 પ્રકારના વિડીયો અપલોડ કરીએ છીએ. એક, ગુજરાતના જોવાલાયક સ્થળો, જેમાં શિક્ષણના સ્થળોનો પણ સમાવેશ થઈ જાય છે. બીજું, પ્રાથમિક શિક્ષણ વિભાગના ઉપયોગી વિડીયો. અને ત્રીજું, જોક્સ અથવા તો સાહિત્ય. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનો વિડીયો તમને ગમતો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે. અમે આ 3 પ્રકારના વિડીયો વારાફરતી અપલોડ કરીએ છીએ, એટલે ક્યારેક જોવાલાયક સ્થળો પણ તમને મળશે, ક્યારેક જોક્સ કે સાહિત્યના વિડીયો પણ તમને મળશે, અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા વિડીયો પણ તમને ચોક્કસ મળશે. હવે અત્યારે જૂન મહિનાનો સમય છે, વિદ્યાર્થીઓનું વેકેશન ખુલી ગયું છે અને આપણે બધા સૌ પ્રવેશ ઉત્સવની તૈયારીમાં લાગી ગયા છે. તો આ વિડીયો બનાવવાનો ખાસ મુખ્ય પ્રયોજન જેને કહી શકાય તો શાળા પ્રવેશોત્સવ અને કન્યાકલમની મહોત્સવમાં તમે કાર્યક્રમનું સંચાલન ખૂબ સારી રીતે કરી શકો તે છે. અમારી ચેનલમાં આવા જ ઉપયોગી વિડીયો કયા પ્રકારના છે તેના ઉપર આપણે નજર કરીએ. ગત વર્ષનો ઉપયોગી વિડીયો જે ઘણા બધા દર્શકોએ નિહાળ્યો છે. આ ઉપરાંત અમારી શાળામાં ઉજવાયેલ શાળા પ્રવેશોત્સવનો વિડીયો, વિદ્યા પ્રવેશ પુસ્તિકા માટેનો પણ ઉપયોગી વિડીયો, તેમજ વિશ્વ યોગ દિવસ હમણાં જ આવશે તો તેના માટેનો પણ ઉપયોગી. આપણે હમણાં જ વાત કરી એ મુજબ આપણે કોઈ પણ કાર્યક્રમનું સંચાલન કરવું હોય અથવા તો આયોજન કરવું હોય તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તેના પર આપણે વાત કરીશું. સૌથી પ્રથમ, કોઈ પણ કાર્યક્રમના જેને કહેવાય કે સફળતા તેના ઉદ્ઘોષણા ઉપર આધાર છે. એટલે કે ઉદ્ઘોષક એકદમ વ્યવસ્થિત અને સારું હોય તો કાર્યક્રમ સફળ થઈ જશે. પણ તેના પહેલાં પણ એક વસ્તુ એવી જરૂરી છે, તે છે કે કાર્યક્રમ આપણે જે જગ્યાએ રાખવાનો છે તેમના વિશે થોડીક વાત કરીએ. સૌથી પહેલાં કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમાં સ્થળ, સમય અને ઋતુ એ 3 વસ્તુ અસર કરે છે. તો આપણે અત્યારે માની લો કે જૂન મહિનાનો સમય છે અને તેમાં પણ પ્રવેશોત્સવ 12, 13, 14 તારીખમાં યોજાવાની શક્યતા છે. એ સમયમાં આપણે શું કરી શકાય? સૌપ્રથમ આપણે અત્યારે બધી શાળાનો સમય સવારનો છે. જે 2 પાળીવાળી શાળા હશે તેની વાત આપણે કરતા નથી. તો તમારી શાળાનો સમય સવારનો છે તો સવારે 7 થી 12 વાગ્યા સુધીમાં તમારી શાળામાં, ખાસ કરીને અત્યારે ઋતુ ગરમીની છે તો તડકો કેટલી જગ્યાએ આવે છે અને એ તડકા સિવાયનો ભાગ જે છે તેમાં આપણે આયોજન માટે લોકો કેટલા આવવાના છે તેના આધારે તમે વ્યવસ્થા કરી શકો. જો કોઈ મોટો હોલ હોય શાળામાં અને આવનારાઓની સંખ્યા ઓછી હોય તો તમે હોલમાં તે કાર્યક્રમ રાખી શકો. પરંતુ વિદ્યાર્થીઓ અને આવનારા મહેમાનો અને ગામ લોકોની સંખ્યા વધારે હોય તો તમારે મંડપની વ્યવસ્થા કરવી પડે. એ તમે સ્થળ અને સમય જોઈને નક્કી કરી શકો. બીજું, ઋતુ મુજબ અત્યારે જે ઋતુ ચાલે છે તેમાં ગામ લોકો જે છે તે કયા વ્યવસાય ઉપર આધાર છે? ખેતી વિષયક અથવા તો ખેતી આધારિત તમારું ગામ છે કે મત્સ્ય ઉદ્યોગ આધારિત તમારા ગામમાં લોકો રહે છે કે જેને કહેવાય કે સ્થળાંતરવાળા લોકો તમારા ગામમાં વધુ રહે છે? તે ઋતુના આધારે પણ ગામના લોકો કેટલા આવશે તેના પર આધાર રહે છે. અને ત્રીજો આધાર છે સમય. ખાસ કરીને એવું બને છે કે આપણે વાર્ષિકોત્સવ સાંજના સમયે રાખીએ છીએ, જેથી કરીને કોઈ પણ લોકો વ્યવસાયમાં ગયા હોય તો તેઓ સાંજે પાછા ફરી શકે અને તેમાં ભાગ લઈ શકે. પરંતુ આ સમય એવો છે કે એમાં ઘણા લોકો પોતાના વ્યવસાયમાં જતા રહ્યા છે, એટલે તેની પણ અસર આ કાર્યક્રમ ઉપર થઈ શકે. આપણે વધુમાં વધુ લોકો આપણા કાર્યક્રમમાં હાજર રહી શકે અને બેઠક વ્યવસ્થા જેને કહેવાય કે એકદમ સુખમય અથવા તો સારી રહી શકે એના માટે આપણે કાર્યક્રમની જે વાત કરી છે તેમાં ઋતુ, સમય પ્રમાણે ફેરફાર થાય છે. હવે આપણે વાત કરીશું કાર્યક્રમના સ્થળની. સ્થળ નક્કી થઈ ગયા પછી સૌથી અગત્યનું કામ છે મંચ અથવા તો સ્ટેજ. તમે જે સ્ટેજ બનાવો છો અથવા તો જે મંચની વ્યવસ્થા કરો છો તેમાં પૂરતી બેઠક વ્યવસ્થા હોવી જરૂરી છે. જેટલા મહેમાનોને આમંત્રિત કરો છો તે મહેમાનો ઉપસ્થિત
રહી શકે અને તે સરળતાથી બેઠી શકે, પોતાનું સ્થાન લઈ શકે તેવી મંચની વ્યવસ્થા હોવી જોઈએ. અને મહેમાનો આવી ગયા પછી આપણે જ્યારે તેમનું સ્વાગત કરવાનું હોય ત્યારે સ્વાગત બને ત્યાં સુધી પ્રોટોકોલ પ્રમાણે, એટલે કે આવનાર મહેમાનનું પદ છે, તેમનો હોદ્દો છે, તેને આધારિત ચડથી ઉતરતા ક્રમમાં, એટલે કે મોટાથી લઈને ધીમે ધીમે નાના ક્રમમાં આપણે તેમનું સ્વાગત કરવાનું હોય છે. કાર્યક્રમમાં અવાજ સારી રીતે આવી શકે તેમના માટે લાઉડ સ્પીકરની વ્યવસ્થા હોવી જોઈએ. અને જે કોઈ પણ વિદ્યાર્થી આ કાર્યક્રમનું સંચાલન કરે છે તેમનું સ્થાન બની શકે તો દરેક મહેમાનો તે આરામથી જોઈ શકે તે રીતે સાઈડમાં તમે કરી શકો. અને જો મંચની સાથે ઉપર રાખો તો પણ કોઈ વાંધો નથી, પણ જ્યારે પણ સંચાલન કરતા હોય કોઈ પણ વિદ્યાર્થી કાર્યક્રમનું ત્યારે તેમને મંચ ઉપર રહેલા દરેક મહેમાન છે તે તેમને દેખાવા જોઈએ અથવા તો તેમને જોઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. સંચાલન કરનાર એટલે કે બોલનાર અને સ્ટેજ ઉપરના મહેમાન તેમની વચ્ચે કોઈ પણ અંતરાય અથવા તો કોઈ પણ વસ્તુ આવવી ન જોઈએ, જેથી કરીને તેઓ જ્યારે ઇનામ વિતરણ છે કે સ્વાગત વિધિ છે કે એવી કોઈ પણ વિધિ જ્યારે થતી હોય અથવા તો કાર્યક્રમનું સંચાલન થતું હોય ત્યારે તેઓ જોઈ અને બોલી શકે અને કાર્યક્રમમાં પોતાની રીતે ફેરફાર કરી શકે. આ સિવાય હવે આપણે વાત કરીશું કોઈ પણ કાર્યક્રમ છે તો તેના માટે પ્રાસંગિક પ્રવચન પણ જરૂરી છે. પ્રાસંગિક પ્રવચનમાં મહેમાનો આવતા હોય છે, મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો અપાતા હોય છે, પરંતુ આપણે એક વખત મહેમાનોનું આગમન થઈ જાય ત્યાર પછી આપણે મહેમાનોને પહેલેથી જાણ કરી દઈએ અથવા તો તેમને કહીએ કે તમારે પ્રાસંગિક પ્રવચન બોલવાનું છે અથવા તો બોલશો તો વધુ સારું રહેશે, જેથી કરીને આવનાર મહેમાન અથવા ગામના લોકો જે છે એ તાત્કાલિક તમે એનું નામ જાહેર કરો કે આ ભાઈ છે તે પ્રાસંગિક પ્રવચન બોલશે તો શક્ય છે કે એને જે પોતાના વિચારો રજૂ કરવા હોય અથવા તો જે વાત ગામ લોકો સમક્ષ રજૂ કરવી હોય, વિદ્યાર્થીઓ સાથે પોતાના વિચારો જેને કહેવાય કે વહેંચવા હોય તે કદાચ વહેંચી ન શકે. એટલે આપણે કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં તે મહેમાનોને આપણે જાણ કરી દઈએ કે તમે પ્રાસંગિક પ્રવચન બોલશો તો વધુ સારું રહેશે. સમગ્ર કાર્યક્રમમાં દરેક લોકો પોતાનું સ્થાન જાળવી રાખે તે અગત્યનું છે. આ કાર્યક્રમમાં આપણે નાના ભૂલકાઓને પ્રવેશ આપવાનો છે, એટલે કે બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાના છે તેમને આગળ વ્યવસ્થા કરવી. ત્યાર પછી ધોરણ 1માં પ્રવેશ પામનારા બાળકો છે તેમને પણ આગળની વ્યવસ્થા કરવી, જેથી કરીને તેઓ તાત્કાલિક પોતાના પ્રવેશ માટે જ્યારે કીટ અથવા તો પુસ્તક કે કોઈ પણ ભેટ આપવાની હોય તો આવી શકે. આ સિવાય 6 થી 14 વર્ષના બાળકો કે જેઓ શાળામાં પ્રવેશ મેળવ્યો નથી તેમને પણ આગળ બેસાડવા. આ ઉપરાંત આપણે જે વિદ્યાર્થીઓને ગયા વર્ષે ઉચ્ચ ગુણાંક મેળવેલા છે તેઓનું જો આપણે સન્માન કરવાનું હોય તો તે વિદ્યાર્થીઓને પણ થોડા આપણે અગાઉથી જાણ કરીને આગળ બેસાડવા, જેથી કરીને જ્યારે આપણે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું નામ બોલીએ અથવા તો તેમને જ્યારે સન્માનિત કરવાનો સમય આવે ત્યારે સમયનો બચાવ થઈ શકે. દોસ્તો, આ બધી વાત એવી છે કે જે કાર્યક્રમનું સફળ સંચાલન કરવું હોય અથવા તો સારી રીતે સંચાલન કરવું હોય તો કઈ કઈ વ્યવસ્થા કરવી પડે તે તમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે. આમાં એક આચાર્ય અથવા તો એક શિક્ષકથી આ કામ થતું નથી. આપણે આચાર્યશ્રી અને સ્ટાફના દરેક શિક્ષકો ભાઈઓ બહેનો અને ગામ લોકોની ભાગીદારીથી આ કામ કરવાનું છે. અને મને આશા છે કે આ વિડીયોમાં તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળી હશે. હવે પછીના વિડીયોમાં આપણે અલગ અલગ વિષય ઉપર વક્તવ્ય કઈ રીતે આપવું તેમની પણ આપણે વાત કરીશું. જે કાંઈ પણ અહીં મેં તમારી સમક્ષ જે વિચારો રજૂ કર્યા છે અથવા તો જે આપણને માર્ગદર્શન આપેલું છે એ માર્ગદર્શન અલગ અલગ તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં જોયેલું છે, અનુભવેલું છે અને તેના આધારે તમારી શાળામાં તમે ખૂબ સારી રીતે કાર્યક્રમ યોજી શકો અથવા તો તેનું સંચાલન કરી શકો તેમના માટે છે. આ કહેવાનો મતલબ એવો નથી કે અહીંયા જે કંઈ પણ કહેવામાં આવેલું છે તે પ્રમાણે જ તમારે કામ કરવાનું. દરેક કાર્યક્રમ છે તે સ્થિતિસ્થાપક હોય છે, તેમાં સ્થળ સમય પ્રમાણે તેમાં કાર્યક્રમમાં બાંધછોડ થઈ શકે અથવા તો છૂટછાટ લઈ શકાય. તો શિક્ષક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય મને જરૂરથી મોકલશો, જેથી કરીને હવે પછીના જે વિડીયો બનાવવામાં આવે તેમાં પૂરતું માર્ગદર્શન મળી શકે.